ચૂંટણી પહેલા જ સુરત કોંગ્રેસમાં મોટો ભડકો જોવા મળ્યો છે। દક્ષિણ ગુજરાતના રાજકારણમાં ભૂકંપ સર્જાયો છે। સુરત શહેર કોંગ્રેસના મહિલા મોરચામાંથી એક સાથે 11 મહિલા કાર્યકર્તાઓએ સામૂહિક રાજીનામા આપ્યા છે। રાજીનામા પાછળ મુખ્ય કારણ તરીકે શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉદનાવાલાની મનમાની, મહિલા વિરોધી માનસિકતા અને અસભ્ય વર્તનનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે। રાજીનામું આપનાર તમામ મહિલા કાર્યકર્તાઓએ જણાવ્યું છે કે વિપુલ ઉદનાવાલા શહેર પ્રમુખ બન્યા ત્યારથી જ કોંગ્રેસના કાર્યકર્તાઓ પર માનસિક દબાણ અને અપમાનજનક વર્તન કરવામાં આવી રહ્યું છે, જેના કારણે કાર્યકર્તાઓ તાહીમામ પોકારી ઉઠ્યા છે। મહિલા કાર્યકર્તાઓના કહેવા મુજબ મહિલાઓ સાથે અસભ્ય ભાષા, અવગણના અને સતત માનસિક ત્રાસથી તેઓ રાજીનામું આપવાનું પગલું ભરવું પડ્યું હતું। આ મામલે અગાઉ પણ વિપુલ ઉદનાવાલા વિરુદ્ધ પ્રદેશ કક્ષાએ ફરિયાદો કરવામાં આવી ચૂકી છે, છતાં પણ કોઈ કાર્યવાહી ન થતા આ મોટો વિસ્ફોટ થયો છે। તમામ મહિલા કાર્યકર્તાઓએ પોતાનું રાજીનામું પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગીતા પટેલને સોંપ્યું છે। એક સાથે 11 મહિલા કાર્યકર્તાઓના રાજીનામાથી સુરત કોંગ્રેસમાં ભારે ખળભળાટ મચી ગયો છે અને આવનાર ચૂંટણી પહેલા પક્ષ માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે। કોંગ્રેસમાં 11 મહિલાઓએ રાજીનામું આપ્યું છે, કારણ કે વિપુલ જે પ્રમુખ છે, અત્યારે સુરત શહેર જિલ્લાના પ્રમુખ શ્રી વિપુલ ઉદનાવાલાના માનસિક ત્રાસથી અને એમના જે અશબ્દો ભાષાના પ્રયોગથી અને વારંવાર મહિલાઓને ટાર્ગેટ કે વારંવાર મહિલાઓને બેઇજ્જત કરવાના જે પ્રયત્નો થયેલા છે એમના હસ્તકમાં, એના લીધે મહિલાઓ ત્રાસીને રાજીનામું આપ્યું છે। તો શું આના વિશે તમે કઈ જગ્યાએ રજૂઆત પહેલા કરી? મેં ઘણી બધા ઉપર હાઈકમાન્ડમાં પણ રજૂઆત કરી છે, પણ હાઈકમાન્ડ દ્વારા એમને ફોન કરવામાં આવે છે, એ ખબર નહીં શું વાત કરે છે ને શું નથી, એ વાત દબાવવામાં આવે છે। મને એવું લાગી રહેલું છે કે આવા જે આટલું બધું માનસિકતા એમની એટલી ખરાબ હોય મહિલા પ્રતિ, તો આ વિપુલભાઈ ઉદનાવાલાને મેં એક જ વાત કહેવા માગું છું આ માધ્યમથી, આ ચેનલના માધ્યમથી, કે જે માનસિકતા એ ધરાવતા હતા મહિલાઓના વિરુદ્ધમાં અને મહિલાઓને જાણે આપણી પ્રોપર્ટી સમજતા હતા, એ માનસિકતા એમને બદલવી જોઈએ। કારણ કે અમારા જે શ્રી રાહુલ ગાંધીજીનો જે સ્વપ્ન છે ગુજરાત જીતવાનો, મને નથી લાગી રહેલું છે કે આવા જે પ્રમુખ છે આવી માનસિકતા રાખતા હોય તો એના સ્વપ્ન સાકાર થશે। કારણ કે એમને સરાસર અમે જે વિડીયો બહાર પાડી છે, એમની જે ધારાસભ્ય બીજેપીના સાથે બેસેલી વિડીયો, જે સંકળાયેલી વિડીયો, જે એમના સાથે ડીલ કરવાની વિડીયો અમે બહાર પાડેલી છે, મને નથી લાગી રહેલું છે કે રાહુલજીને એ સપનું ગુજરાત જીતવાનું પૂરું થશે। કારણ કે બીજેપી લોબીનો એમના ઉપર સરાસર હાથ છે, એમને હટાવવામાં આવશે તો જ કંઈ ઉદ્ધાર થશે, નહીં તો સપનું એમને એમ જ રહી જશે। મહિલાઓને ખાસ શા માટે કઈ રીતે હેરાન કરી? મહિલાઓને જે શબ્દ ભાષાનો પ્રયોગ કરવામાં આવતો હતું વિપુલભાઈ ઉદનાવાલાના દ્વારા, અને જે માનસિકતા ધરાવતા હતા, જાણે એમની પ્રોપર્ટી હોય એમના રીતે એમના જોડે વર્તન કરવામાં આવતું હતું। ઘણી વખત મેં ફરિયાદો કરી છે, પણ કંઈ મારી સાંભળવામાં નથી આવી। તમને શું લાગે છે કોંગ્રેસની એમાં મહિલાઓ કેટલી સેફ છે વિપુલભાઈના નિજામમાં? એમની નિજામાં ખાલી 2 જ છે, એ પણ આવતા છે, નથી આવતા છે, એ કંઈ યોગ્ય નથી। ખાલી 2 જ મહિલાઓ આવે છે એમના માળખામાં। અત્યારે જે એમનું માળખું બન્યું છે એમાંથી કંઈક રાજીનામા પડ્યા છે, મહિલા કોંગ્રેસમાંથી રાજીનામા પડ્યા છે। આવનારા સમયમાં આને બદલવામાં નહીં આવશે ને એમની માનસિકતા એવી રીતના ચાલશે, જે બીજેપી લોબીની માનસિકતા ચલાવી રહેલા છે એ ચાલશે તો અનેક રાજીનામાઓ પડશે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।